ગુડ નૂન વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ 1 સંભાવના ઉદાહરણ આપણે જોવાના છે અને આજે આ પ્રકરણના ઉદાહરણ પણ આપણે પૂરા કરીશું, જેથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત પણ કરી શકીએ વધારે ડિટેલમાં. આમ તો આપણે શરૂઆત કરી દીધેલી છે નવા પ્રકરણની, પણ વચ્ચે આ ઉદાહરણ લીધા છે એટલા માટે હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જે કરેલું છે એના પછી થોડું ઘણું આગળ વધીશું. તો ઉદાહરણ 20માં તમને કીધું છે કે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલું પત્તું ફલ્લી અથવા રાણી હોય, અને સેકન્ડ ક્વેશ્ચન છે ફલ્લી ન હોય અને રાણી પણ ન હોય તેની સંભાવના શોધો. તમારે 52માંથી એક પત્તું પસંદ કરવાનું છે, એટલે n બરાબર થશે 52C1. 52C1 એટલે આપણો આન્સર આવે 52. ત્યારબાદ તમને એવું કીધું છે કે પત્તું ફલ્લીનું હોય અને રાણીનું હોય. તો પત્તું ફલ્લીનું હોય એને આપણે નામ આપી દઈએ ઘટના A, અને પત્તું રાણીનું હોય એને આપણે નામ આપી દઈએ ઘટના B. વચ્ચે અથવા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે, એટલે એ ઘટનાને આપણે દર્શાવીએ A યોગ B વડે. તો પત્તું ફલ્લીનું હોય, સૌથી પહેલાં આપણે એની સંભાવના શોધીએ. તો ફલ્લીના પત્તા કુલ કેટલા હોય? 13. 13માંથી આપણે લેવાના છે કેટલા? 1, એટલે m થશે 13, પ્રોબેબિલિટી ઓફ A. કારણ કે ફલ્લીનું પત્તું હોય એને આપણે કહી દીધું છે ઘટના A, અને n તો 52 છે જ, તો પ્રોબેબિલિટી ઓફ A થશે 13/52. અહીંયા તમારે છેદ મતલબ 13/52 છે તો 1/4 છેદ ઉડાડવાની જરૂર નથી, કારણ કે હજી આપણે યોગ ઘટના જોઈએ છીએ. તો યોગ ઘટનામાં પાછા છેદ છે સરખા કરવા પડશે, એટલે આપણે અહીંયા છેદ ઉડાડવાની જરૂર નથી. ત્યારબાદ પસંદ થયેલું પત્તું રાણીનું હોય એ ઘટના B. તો રાણીના પત્તા કુલ કેટલા હોય? 4. એક લાલીની રાણી હોય, એક કાળીની રાણી હોય, એક ફલ્લીની રાણી હોય અને એક ચરકટની રાણી હોય. તો 4માંથી આપણે એક રાણી પસંદ કરવાની છે. તો m થશે 4C1 એટલે 4, અને પ્રોબેબિલિટી ઓફ B થશે m/n એટલે 4/52. ત્યારબાદ A/B, ઘટના A/B. ઘટના A/B એટલે વચ્ચે અને આવી જાય, A અને B ઘટના વચ્ચે અને આવી જાય કે પસંદ થયેલું પત્તું ફૂલી અને રાણી બંનેનું હોય. ફૂલી અને રાણીનું હોય મતલબ એને કહેવાશે ઘટના A/B. તો ફૂલીની રાણી કેટલી હોય? તો ફૂલીની રાણી તો એક જ હોય, કારણ કે ફૂલી અને રાણી બંને હોય, મતલબ ફલ્લીની રાણી હોય તો ફલ્લીની રાણી એક જ હોય, એટલા માટે 1C1 થાય. તો 1C1 એટલે m થશે 1, એટલે પ્રોબેબિલિટી ઓફ A/B થશે 1/52. બરાબર. હવે આપણે પહેલી ઘટનાની સંભાવના શોધીએ, સંભાવનાના સરવાળાના નિયમ પ્રમાણે યોગ ઘટના. તો પ્રોબેબિલિટી ઓફ A યોગ B P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A/B. પ્રોબેબિલિટી ઓફ A છે આપણી પાસે 13/52, P ઓફ B છે 4/52 ને A/B છે 1/52. બધાના છેદ છે એ સરખા જ છે, એટલે આપણે સરખા કરવાની જરૂર નથી. તો 13 + 4 - 1 એટલે 17 - 1/52, એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 16/52. હવે તમારે અહીંયા છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકો. બંનેનો ભાગાકાર 4થી થાય તો ચોકે ચોકે 16 અને 13 × 52, એટલે આપણો પહેલી જે ઘટના હતી પત્તું ફલ્લી અથવા રાણીનું હોય એની સંભાવના આવશે 4/13. હવે આપણો બીજો ક્વેશ્ચન હતો. બીજો ક્વેશ્ચન શું હતો? તો કે અહીંયા એ લોકોએ તમને ચિત્રાકૃતિથી દર્શાવેલું છે કે કયા કયા પત્તા હોય ને કયા કયા પ્રકારના હોય. જો તમને ખબર ન પડતી હોય ને તમે ક્યારેય પત્તા જોયા ન હોય તો એ તમે અહીંયા જોઈ શકો કે 52 પત્તા કઈ રીતે હોય. બીજી ઘટના એવી પૂછી છે કે પસંદ થયેલું પત્તું ફૂલીનું પણ ન હોય અને રાણીનું પણ ન હોય. તો હવે અહીંયા થોડુંક લોજિક વાપરવું પડશે તમારે. પત્તું ફૂલીનું હોય એ ઘટના A હતી, તો ન હોય એ ઘટના કઈ થશે? A'. પછી પત્તું રાણીનું હોય તે ઘટના B હતી, તો રાણીનું ન હોય તે ઘટના કઈ થશે? B'. વચ્ચે અને શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, એટલે પ્રોબેબિલિટી ઓફ A'/B', આની આપણે સંભાવના છે એ શોધવાની છે.
તો પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ, આની તમને મેં ફોર્મ્યુલા શીખવાડેલી છે, 1 માઇનસ પી ઓફ એ યોગ બી, બરાબર. તો આપણી પાસે એ યોગ બી ઓલરેડી છે જ, કેટલા છે? 4/13. હવે બંનેના છેદ સરખા કરવા હોય, આના છેદમાં તમારે 13 લાવવા હોય તો આનો ગુણાકાર પણ તમારે શેનાથી કરવો પડે? 13થી. તો 13 માઇનસ 4/52 એટલે તમારો આન્સર આવશે 9/52, બરાબર. અને હા, તમે આ જે એ ડેશ છેદ બી ડેશ છે એને તમે પી ઓફ એ યોગ બી હોલ ડેશ તરીકે પણ દર્શાવી શકો, અને આ બંનેની ફોર્મ્યુલા એક જ થાય, 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી, બરાબર. તો આ ઉદાહરણ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, નેક્સ્ટ છે, એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સેવા આપે છે. એટલે ડોક્ટરી વ્યવસાયના 3 વ્યક્તિ છે, ઇજનેરી વ્યવસાયના 5 વ્યક્તિ છે, એટલે 3 + 5 કુલ 8 વ્યક્તિ થશે. 8માંથી આપણે 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે, એટલે n ઇઝ ઇક્વલ ટુ થશે 8c2. 8c2 એટલે 8 ગુણ્યા 7/2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. તો અહીંયા તમે આન્સર છે આવશે તમારો n ઇઝ ઇક્વલ ટુ 28. હવે તમને એવું કીધું છે કે એક સમિતિ બનાવવાના હેતુસર આ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલા બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેની સંભાવના શોધો. હવે એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એનો મતલબ શું થાય એ તમારે સમજવો પડે. એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એનો મતલબ થાય કે કાં તો એ બંને ડૉક્ટરી વ્યવસાયના હશે અથવા તો બંને છે ઇજનેરી વ્યવસાયના હશે. તો ડૉક્ટરી વ્યવસાયના હોય એને આપણે ઘટના એ કહીશું, ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલો એને બી કહીએ, વચ્ચે અથવા આવ્યું કારણ કે તમને બેમાંથી એક જ કીધું છે, તો અથવા આવ્યું એટલે એ કઈ ઘટના થશે? એ યોગ બી. તો હવે આપણે એ યોગ બીમાં આપણો સંભાવનાનો સરવાળાનો નિયમ લાગે. તો સૌથી પહેલાં આપણે પી ઓફ એ શોધીશું, પછી પી ઓફ બી, અને એ છેદ બી અહીંયા શોધી શકાય છે કે નહીં એ આપણે જોઈશું. તો પી ઓફ એ એટલે બંને વ્યક્તિ છે એ ડૉક્ટરી વ્યવસાયના હોય, તો ડૉક્ટરી વ્યવસાયના વ્યક્તિ કુલ છે 3. 3માંથી આપણે 2ની પસંદગી કરવાની છે, એટલે 3c2 અને એનો આન્સર આવશે 3. પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ m/n એટલે જવાબ આવશે 3/28. ત્યારબાદ બંને વ્યક્તિ છે એ ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલા હોય તે ઘટના બી. તો આપણી પાસે ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલા હોય એવા કુલ વ્યક્તિ છે 5. 5માંથી 2નું સિલેક્શન કરીએ એટલે 5c2. 5c2ના આન્સર આવશે 10. તો એની સંભાવના થશે 10/28. હવે જુઓ, છેદ ઘટના આવે છે. છેદ ઘટનાનો મતલબ શું થાય કે એ વ્યક્તિ છે ડૉક્ટરી વ્યવસાય અને ઇજનેરી વ્યવસાય બંને સાથે સંકળાયેલો હોય. તો હવે તમે વિચારો જોઈએ, કોઈ પણ પર્સન છે એ ડૉક્ટર અને એન્જિનિયર બંને ડિગ્રી એની પાસે હોઈ શકે કે નહીં? નથી પોસિબલ. કદાચ અત્યારના સમયમાં શક્ય છે, પણ આપણે એ નથી વિચારવાનું, આપણે થોડુંક પ્રમાણે પ્રેક્ટિકલી વિચારવાનું છે કે કોઈ પણ વ્યક્તિ ડૉક્ટરે હોય અને એન્જિનિયરે હોય એવું પોસિબલ છે? નથી, એવું પોસિબલ નથી. એટલા માટે અહીંયા એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5. હવે તમને એમ થાય કે ખબર કેમ પડે એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 5 થશે? તો તમારે સમની અમાઉન્ટ બરાબર રીડ કરવાની અને તમારે એમાં થોડુંક લોજિક ચલાવવું પડશે. જો લોજિક ચલાવશો તો જ સંભાવનાના દાખલા છે એ સોલ્વ કરી શકશો. આ ચેપ્ટરની અંદર કોઈ એક મેથડ એવી ફિક્સ નથી કે આવું હોય ત્યારે આ જ પ્રકારે સમ કેલ્ક્યુલેટ થાય. એના માટે મેક્ઝિમમ પ્રેક્ટિસ કરવી પડશે અને ખાસ કરીને શબ્દોને સમજવા પડશે અને લોજિક ખાસ કરીને ચલાવવું પડશે, તો જ તમે આવા દાખલા સોલ્વ કરી શકો. એટલે આમાં એવી કોઈ મેથડ નથી કે આવો દાખલો હોય એટલે આ જ પ્રકારે કેલ્ક્યુલેટ કરવાનો. તમારે ડિસાઇડ કરવાનું કે કઈ મેથડથી આ કેલ્ક્યુલેશન થશે. અને તમને એમ થશે કે ભાઈ અમને કેમ ખબર પડે, પણ તમે જો પ્રેક્ટિસ કરશો, એકને એક દાખલા છે 5 થી 6 વખત ગણશો, બધા સાથે 2-2, 3-3 વખત જાતે કેલ્ક્યુલેટ કરશો અને બધા ઉદાહરણ ગણશો. હું તો ખાલી ઉદાહરણ અહીંયા કરાવું છું, તમારે કેલ્ક્યુલેટ કરવાના છે જાતે. જો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમે આમાં નિપુણતા છે મેળવી શકશો
અધરવાઇઝ તમે ગોખીને કે કોઈ પણ બીજી મેથડથી જો શોર્ટકટ તમે આ ચેપ્ટરમાં અપનાવશો તો એ જો અમાઉન્ટ થોડી પણ ચેન્જ થશે એક્ઝામની અંદર તો પછી એ તમે સોલ્વ નહીં કરી શકશો. બરાબર, તમને ડરાવતી નથી આ બધું કહીને, પણ જે હકીકત છે એ કહું છું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓના આમાં ક્વેશ્ચન છે અને એમ થાય છે કે સમજાતું નથી. પણ આમાં સમજાવવાની મેથડ આ જ છે. આનાથી વધુ આપણે ડિટેલમાં ન જઈ શકીએ, પણ જો તમે એ પ્રેક્ટિસ કરશો, દાખલા ગણશો જાતે, તો જ તમને આ ચેપ્ટર આવડશે. બાકી જો તમે એમ સમજશો કે આગળના ભાગ 1ના જેટલા ઇઝીલી ચેપ્ટર અમને આવડી ગયા છે, 4 ચેપ્ટર એમ આવડી જાય, તો એ પોસિબલ નથી. કારણ કે પાર્ટ 2 લોજિકલ છે, પાર્ટ 1 હતું એ ફોર્મ્યુલા બેઝ હતું, એટલે એમાં તમને ફોર્મ્યુલા આવડે એટલે દાખલા આવડી જ જાય. આ એવું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ વિનંતી કે એકદમ રિલેક્સેશનમાં ન રહ્યો કે પાર્ટ 1 જેવું જ ઇઝી છે. એટલું બધું ઇઝી નથી. લોજિક વાપરવું પડશે ને આના એક સમ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવા પડશે, તો તમને ક્વેશ્ચન થશે કે મને ક્યાં ક્યાં પ્રોબ્લેમ થાય છે, અને તો તમે ક્વેરી પૂછી શકશો. જો તમે ટ્રાય જ નહીં કરો ને એમ કહો કે નહીં સમજાય, તો એમાં કશું થઈ શકશે નહીં. અને ઉદાહરણ આપણે એટલા માટે જ કરીએ છીએ કે તમને સમજાઈ જાય. કદાચ મારાથી ક્યાંય કચાશ રહી ગઈ હોય અથવા તો મારી સ્પીડ આવી ગઈ હોય તો તમને સમજાઈ જાય, એટલા માટે આ ઉદાહરણ છે કરાવું છું. પણ હું જેટલું તમને કરાવું છું સામે હું એટલો જ સહકાર તમારી પાસેથી પણ એક્સપેક્ટ કરું છું. અત્યારે નથી સ્કૂલ ચાલુ, એટલા માટે હું એક વ્યક્તિ ઉપર નજર ન કરી શકું કે ભાઈ કોણ સમ ગણે છે, કોણ નથી ગણતું. એટલે હવે તમારા ઉપર આધારિત છે કે આ ચેપ્ટર છે તમારે કઈ રીતે કરવું. જે લોકોને આ ચેપ્ટર વધુ ડિફિકલ્ટ લાગે છે એ લોકોને ખાસ વિનંતી કે ઉદાહરણ પણ જાતે કેલ્ક્યુલેટ કરે, 2 થી 3 વખત બધા ઉદાહરણ અને બધા સ્વાધ્યાય પણ ફરીથી કેલ્ક્યુલેટ કરે. જે દાખલા નથી સમજાતા એ મને પૂછે, એટલે હું એનું વધુ ડિટેલમાં એક્સપ્લેનેશન આપીશ, મારા બેસ્ટ પ્રયત્નો કરીશ. પણ જો તમે નહીં કરો તો પછી આમાં હું એકલી કાંઈ નહીં કરી શકું. તમારે પણ દાખલા ગણવા એટલા જ જરૂરી છે, કારણ કે આ ચેપ્ટરની અંદર કોઈ મેથડ ફિક્સ નથી કે આ જ પ્રકારે દાખલા થશે. ઓકે, તો એટલા માટે અહીંયા a/b = 5 થશે. તો આપણી જે સંભાવનાનો સરવાળાનો નિયમ છે એ થશે પ્રોબેબિલિટી ઓફ a યોગ b = p ઓફ a પ્લસ p ઓફ b. તો p ઓફ a આપણી પાસે છે અને p ઓફ b પણ છે. p ઓફ a છે 3/28 અને p ઓફ b છે 10/28. આપણો આન્સર આવશે 13/28. ઓકે, ત્યાર પછીનું ઉદાહરણ છે ઉદાહરણ 22. કોઈ સમૂહનો વ્યક્તિ સમાચાર પત્ર X વાંચતો હોય તેની સંભાવના 0.55 છે. તો મતલબ અહીંયા તમને સંભાવના તૈયાર આપી દીધેલી છે. હવે જ્યારે આપણને સંભાવના તૈયાર આપી દે છે તે કેલ્ક્યુલેશન આપણા માટે બહુ ઇઝી થઈ જાય, કારણ કે સંભાવના શોધવાની જરૂર પડતી નથી. તો કોઈ પણ વ્યક્તિ સમાચાર પત્ર X વાંચતો હોય એને આપણે નામ આપી દઈએ ઘટના A. સમાચાર પત્ર Y વાંચતો હોય એને આપણે નામ આપી દઈએ ઘટના B. તો અહીંયા p ઓફ a = થશે 0.55 અને p ઓફ b થશે 0.69. અને બંને ન્યૂઝપેપર વાંચતો હોય, બંને એટલે a/b, તો a/b = થશે 0.27. જો પ્રેક્ટિસ કરશો તો તરત ખ્યાલ આવી જશે કે કઈ ઘટના આપેલી છે ને શું શોધવાની છે. ખાલી મેં લેક્ચર ભણાવ્યા એટલા જ લેક્ચર ભણ્યા હશે ને જાતે એકે દાખલો કેલ્ક્યુલેટ નહીં કર્યો હોય તો કાંઈ ખબર નહીં પડે. તો પહેલો ક્વેશ્ચન છે, આ સમૂહમાંથી પસંદ કરેલી એક વ્યક્તિ સમાચાર પત્રો X અને Y પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય. ઓછામાં ઓછા એકનો મતલબ હંમેશા યોગ ઘટના જ આવે છે. શોર્ટકટ ટ્રીક છે, યાદ રાખવી હોય તો રાખી લેજો. જ્યાં પણ સંભાવનામાં ઓછામાં ઓછું કહે તો ત્યાં મોસ્ટ ઓફ, જો 2 જ ઘટના હોય તો 2 જ ઘટના હોય અને એમાં ઓછામાં ઓછું કહે તો ત્યાં યોગ ઘટના આવે. ઓછામાં ઓછાનો મતલબ શું થાય? ઓછામાં ઓછું એક એટલે એક ન્યૂઝપેપર તો વાંચતો હોવો જ જોઈએ. બંને વાંચે તો ચાલે, પણ એકથી ઓછું વાંચે એ ન ચાલે. તો એનો મતલબ બીજો એવો થાય કે કાં તો એ સમાચાર પત્ર X વાંચતો હોય, અથવા તો સમાચાર પત્ર Y વાંચતો હોય, અથવા તો બંને વાંચતો હોય. બરાબર?
તો એક્સ વાંચે એ ઘટના એ, વાય વાંચે ઘટના બી, અને બંને વાંચે એ છેદ બી, વચ્ચે આવે યોગ. મતલબ આપણે એ યોગ બી શોધવાના છે. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. 3 ઘટના આપણી પાસે છે, સીધો સરવાળો બાદ બાકી જ કરવાનો છે, એટલે આપણો આન્સર આવશે 0.97. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમાચારપત્ર એક્સ અને વાય પૈકી એક પણ સમાચારપત્ર વાંચતો ન હોય. હવે એનો મતલબ શું થાય? એક પણ ન વાંચતો હોય એટલે સમાચારપત્ર એક્સ પણ ન વાંચે, વાય પણ ન વાંચે, બરાબર. તો સમાચારપત્ર એક્સ વાંચે એ ઘટના એ છે, તો ન વાંચે એ કઈ ઘટના હોય? એ ડેશ. સમાચારપત્ર વાય વાંચે એ ઘટના બી છે, તો ન વાંચતો હોય એ કઈ ઘટના છે? બી ડેશ. એક્સ પણ ન વાંચે અને વાય પણ ન વાંચે, તો વચ્ચે શું આવે? છેદ. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, એને તમે હમણાં તમને આગળ શીખવાડેલો તેને તમે પી ઓફ એ યોગ બી હોલ ડેશ તરીકે પણ દર્શાવી શકો, અને આની ફોર્મ્યુલા આવશે 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. તો આના માટે આપણે એ યોગ બી જોઈએ, તો આપણી પાસે એ યોગ બી છે ઓલરેડી શોધેલા જ છે, એટલે 1 માઇનસ 0.97, એટલે આપણો આન્સર આવશે 0.03. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે સમાચારપત્રો એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચારપત્ર વાંચતો હોય. હવે એક જ વાંચતો હોય એનો મતલબ શું થાય કે જો એ એક સમાચારપત્ર વાંચતો હોય તો વાય ન વાંચે, એટલે વાય ન વાંચતો હોય. અથવા એવું પણ બની શકે સમાચારપત્ર એક્સ ન વાંચે અને સમાચારપત્ર વાય વાંચે, કારણ કે ફક્ત એક જ એટલે બેમાંથી કોઈ પણ રીડ કરતો હોય, આપણને નથી ખબર એક્સ કરે છે કે વાય રીડ કરે છે, એટલા માટે આપણે તો બંનેની સંભાવના લખવી છે, જરૂરી છે. એટલે સમાચારપત્ર એક્સ વાંચતો હોય તો વાય ન વાંચે, અને વાય વાંચતો હોય તો એક્સ ન વાંચે. તો હવે આ જે આપણે લખેલું છે એને આપણે ઘટનામાં ફેરવીએ તો આને નામ આપી દઈએ ઘટના સી. તો હવે વ્યક્તિ સમાચારપત્ર એક્સ વાંચતો હોય તે ઘટના કઈ થશે? એ. અને એટલે વચ્ચે શું આવે? છેદ. સમાચારપત્ર વાય વાંચતો હોય એ ઘટના બી હતી, તો વાય વાંચતો ન હોય એ ઘટના કઈ થશે? બી ડેશ થશે, બરાબર. વચ્ચે આવે અથવા એટલે યોગ. ત્યારબાદ સમાચારપત્ર એક્સ વાંચતો ન હોય એ ઘટના કઈ થશે? એ ડેશ. વચ્ચે આવે અને સમાચારપત્ર વાય વાંચતો હોય એ ઘટના કઈ થશે? બી. મતલબ તમારે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ડેશ યોગ એ ડેશ છેદ બી છે એ શોધવાના છે, બરાબર. તો એ છેદ બી ડેશનો બીજો મતલબ શું થાય? એ છેદ બી ડેશ મતલબ એ તફાવત ઘટના થઈ. એ છેદ બી ડેશ એટલે એ કઈ તફાવત ઘટના કહેવાય? એ માઇનસ બી. અને એ ડેશ છેદ બી એટલે એ કઈ તફાવત ઘટના કહેવાશે? બી માઇનસ એ. તો આની ફોર્મ્યુલા તો મેં તમને અગાઉ શીખવાડેલી જ છે, એ માઇનસ બી અને બી માઇનસ એની ફોર્મ્યુલા શું છે? બસ આપણે એ જ અહીંયા મૂકવાના છે. તો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ડેશની ફોર્મ્યુલા થશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, વચ્ચે અથવા છે એટલે પ્લસ પી ઓફ એ ડેશ છેદ બીની ફોર્મ્યુલા થશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો આપણી પાસે પી ઓફ એ છે 0.55, એ છેદ બી છે 0.27, પી ઓફ બી છે 0.69 અને એ છેદ બી છે 27. બંને માઇનસ કરીને સરવાળો કરો એટલે આપણો આન્સર આવશે 0.7, બરાબર. આ રીતે તમારે જાતે ઇન્ટરપ્રિટ કરી અને આ પ્રકારના સમ છે કેલ્ક્યુલેટ કરવાના છે. ત્યારબાદ જે ઉદાહરણ 23, 24 ને બધા છે એ આપણે અગાઉ કરી લીધા છે જ્યારે આપણે વિભાગ સી અને બધું સમજતા હતા ત્યારે, એટલે એ તમારે જે વચ્ચેના ઉદાહરણ છે જાતે પ્રેક્ટિસ માટે કરવાના છે. અને ઉદાહરણ 26 છે એ જુઓ. ઉદાહરણ 26માં તમને કીધું છે કે એક યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશની પરસ્પર નિવારક અને નિષેશ ઘટના એ, બી અને સી છે. હવે જુઓ, તમને પરસ્પર નિવારક અને નિષેશ ઘટના જે આપેલી છે એનો મતલબ શું થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પરસ્પર નિવારક અને નિષેશનો મતલબ શું થાય? તો કે એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. મતલબ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1. કારણ કે આ જે ઘટના છે કઈ છે? પરસ્પર નિષેશ અને નિવારક. હવે જુઓ, નોર્મલી આપણે જે સમ કેલ્ક્યુલેટ કરતા હોય ને તો એમાં આની સામે તમને કોઈ પણ એક આંકડો આપી દીધો હોય અથવા તો સંભાવના આપી દીધેલી હોય કે 2 પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 4 પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ સમથિંગ,
મતલબ કંઈક છે સંખ્યા, પણ અહીંયા સંખ્યા નથી આપેલી. તો જ્યારે પણ તમને અહીંયા આના બરાબર આના બરાબર એવું આપેલું હોય એને સંખ્યા ન આપે ત્યારે તમારે આના બરાબર શું ધારી લેવાનું? એક્સ. પહેલું સ્ટેપ આ, એટલે 2p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 4p ઓફ c ઇઝ ઇક્વલ ટુ એક્સ લેતા. હવે એના બરાબર તમે એક્સ લઈ લો એટલે તમને આઈડિયા આવી જશે કે હવે આપણે સંભાવના આગળ કઈ રીતે શોધવાની છે. તો 2p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 3p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 4p ઓફ c ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. તો 2p ઓફ a ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? એક્સ લખી શકીએ, બરાબર. તો 2p ઓફ a ઇઝ ઇક્વલ ટુ આપણે એક્સ લખી શકીએ. તો p ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક્સના છેદમાં 2. ત્યારબાદ 3p ઓફ b ઇઝ ઇક્વલ ટુ એક્સ લખી શકીએ. તો p ઓફ b ઇઝ ઇક્વલ ટુ શું થાય? એક્સના છેદમાં 3. અને 4p ઓફ c ઇઝ ઇક્વલ ટુ એક્સ લખી શકીએ. તો એક્સ p ઓફ c ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્સના છેદમાં 4. હવે આના પછીનું નેક્સ્ટ સ્ટેપ એ છે કે p ઓફ a, p ઓફ b, p ઓફ c ઇઝ ઇક્વલ ટુ તમે શોધી લ્યો એટલે આપણે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાનું પરિણામ લખવાનું કે p ઓફ a યોગ b યોગ c ઇઝ ઇક્વલ ટુ થશે p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c ઇઝ ઇક્વલ ટુ 1. આના મદદથી જ તમે આ દાખલા છે આ પ્રકારના સોલ્વ કરી શકો. હવે તમને એમ થશે કે ખબર કેમ પડે કે આ જ મૂકવાનું? તો જ્યારે પણ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહે એટલે આ જ આવે પરિણામ, p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c ઇઝ ઇક્વલ ટુ 1. 3 ઘટના માટે આ હોય, 2 ઘટના હોય તો p ઓફ a પ્લસ p ઓફ b ઇઝ ઇક્વલ ટુ 1 થાય. p ઓફ a ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે એક્સના છેદમાં 2 પ્લસ p ઓફ b એક્સના છેદમાં 3 પ્લસ p ઓફ c એક્સના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ છે 1. તો હવે આપણે બધાના છેદ સરખા કરવા હોય તો આપણે છેદમાં કોઈ કોમન અવયવ લેવો પડે. હવે એ અવયવ તમારે 24 લેવો હોય તોય વાંધો નહીં, તમને ખ્યાલ ના આવે કઈ રીતે લેવો તો 3 ગુણાકાર કરી નાખવાનો, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 24 લ્યો તોય ચાલે. અને જો ખ્યાલ આવતો હોય અવયવ, સામાન્ય અવયવ લેતા આવડતો હોય તો આવશે 12, બરાબર. 4 તેરી 12, કેમ કે બેનો ગુણાકાર મતલબ બેનો ગુણાકાર તમે 6 થી કરો એટલે 12 આવી જાય એટલા માટે. તો હવે અહીંયા તમારે છેદમાં 12 કોમન આપણે લીધા છે. હવે ઉપર x છે, અહીંયા 2 છે, 2 ગુણ્યા 6 કરો એટલે 12 આવે. તો ઉપર પણ 6 થી ગુણાકાર કરવો પડે. પછી અહીંયા નીચે 3 છે, નીચે 12 છે અહીંયા છેદમાં, તો આનો ગુણાકાર 4 થી કરો એટલે 12 આવે. એટલે અહીંયા પણ આપણે 4x લખવા પડે. અને અહીંયા 4 છે, 4 તેરી 12 એટલે અહીંયા 3x કરવું પડે, 3 થી ગુણાકાર કરવો પડે. તો 6 પ્લસ 4 પ્લસ 3 એટલે આપણો આન્સર આવશે 13xના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 1. તો 13xના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે x ઇઝ ઇક્વલ ટુ શું થશે? 12ના છેદમાં 13. હવે આપણને એક્સની કિંમત મળી ગઈ છે તો આપણે સંભાવનાનું જે આપણી અહીંયા કિંમતો હતી x/2, x/3, x/4 એમાં એક્સની કિંમતો મૂકવાની. તો p ઓફ એમાં x/2 છે તો x/2 એટલે x એટલે 12ના છેદમાં 13 અને એના છેદમાં 2. હવે અહીંયાથી આપણને p ઓફ એ મળી જાય. આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 12ના છેદમાં 3 ગુણ્યા 1ના છેદમાં 2 એટલે 6 દુ 12 એટલે આપણો આન્સર આવે 6ના છેદમાં 13. એવી જ રીતે તમારે શોધી લેવાનું છે p ઓફ b અને p ઓફ c. એટલે p ઓફ b આપણને મળશે 4ના છેદમાં 13 અને 3ના છેદમાં 13, બરાબર. હવે આપણને શોધવાનું શું કીધું હતું અહીંયા કે a યોગ b અને b યોગ c શોધો. તો a યોગ b એટલે p ઓફ a પ્લસ p ઓફ b આવે. અહીંયા છેદ ઘટના તો આવવાની નથી કારણ કે પરસ્પર નિવારક છે એટલે a છેદ b અથવા તો b છેદ c અથવા તો a છેદ c એ બધા શું થશે? 5 એટલે કે ખાલી ગણ. અને યોગ ઘટનાનો સરવાળો કેટલો આવે? હંમેશા 1. તો પ્રોબેબિલિટી ઓફ a યોગ b ઇઝ ઇક્વલ ટુ p ઓફ a પ્લસ p ઓફ b. તો p ઓફ a આપણી પાસે છે 6ના છેદમાં 13 અને p ઓફ b છે 4ના છેદમાં 13. બંનેના છેદ સરખા જ છે એટલે છેદમાં 13 જ આવશે. 6 પ્લસ 4 એટલે આપણો આન્સર આવશે 10. પછી p ઓફ b યોગ c શોધવાનું કીધું છે. તો p ઓફ b યોગ c ઇઝ ઇક્વલ ટુ શું થશે? p ઓફ b પ્લસ p ઓફ c. તો આપણી પાસે બંને છે. p ઓફ b છે 4ના છેદમાં 13 અને p ઓફ c છે
3/13 બંનેના છેદ છે ઓલરેડી સરખા છે એટલે 4 + 3 એટલે આપણો આન્સર આવે 7/13. તો આ રીતે આપણે આ સમ કેલ્ક્યુલેટ કરવાના છે. અને છેદ ઘટના આપણે એટલા માટે નથી લીધી કારણ કે પરસ્પર નિવારક ઘટના હોય એટલે છેદ ઘટના હંમેશા 5 એટલે કે ખાલી ગણત થશે. બરાબર. તો તમને જેટલા એક્ઝામમાં પૂછાવાના છે એ પ્રકારના દાખલા આપણે ઉદાહરણમાં કર્યા અને ચેપ્ટર તો આપણે ઓલરેડી પૂરું કરી દીધું છે. આ સાથે આપણે આ ચેપ્ટરના અહીંયા ઉદાહરણ પણ પૂરા કરીએ છીએ. ખાસ પ્રેક્ટિસ કરવા વિનંતી અને હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય તો પૂછવા વિનંતી, જેથી એ પણ હું તમને વધારે ડિટેલમાં મારી રીતે જઈ અને સમજાવી શકું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.